કેન્દ્ર સરકારની ખેડૂતોને ભેટ કપાસ, તલ સહિત 14 ખરીફ પાકની એમએસપીમાં કરાયો વધારો. ટેકાના ભાવથી 50% વધુ એમએસપી કરાઈ મંજૂર. કૃષિ લોન પર વ્યાજ સબસિડી વર્ષ 2025-26 સુધી લંબાવાઈ. પ્રધાનમંત્રીની અધ્યક્ષતામાં મળેલ મંત્રીમંડળની બેઠકમાં મહત્વના 5 નિર્ણય. કેન્દ્ર સરકારનું રેલવે અને માર્ગ વ્યવહાર વધારવા સતત જોર. આંધ્રપ્રદેશના કૃષ્ણપટ્ટમમાં 4 લેન હાઈવેને તો મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં 2 રેલવે મલ્ટી ટ્રેકિંગ યોજનાઓને મંજૂરી. કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે આપી માહિતી. મણિપુરમાં ભાજપાએ સરકાર બનાવવાનો કર્યો દાવો. ભાજપના 8, એનસીપી અને અપક્ષના 1 ધારાસભ્યએ રાજ્યપાલ અજય કુમાર ભલ્લા સાથે કરી મુલાકાત. 60માંથી 44 ધારાસભ્યોના સમર્થનનો દાવો. ઇસ્લામી સહયોગ સંગઠનમાં ઇન્ડોનેશિયા ભારતના આતંકવાદ વિરુદ્ધ આહ્વાનને આપશે સમર્થન. આસિયાન મહાસચિવે કહ્યું, આસિયાન અને ભારત તમામ મુદ્દે સહયોગથી કરશે કામ. આતંકવાદ વિરુદ્ધ ભારતની લડાઈને ગ્રીસનું સમર્થન. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલથી 4 રાજ્યના પ્રવાસે. સિક્કિમ, ઉત્તર પ્રદેશ, બિહાર અને પશ્ચિમ બંગાળમાં હજારો કરોડો વિકાસ પરિયોજનાઓનો કરાવશે પ્રારંભ. સિક્કિમ એટ 50 કાર્યક્રમમાં પણ લેશે ભાગ. રાજ્યમાં ગ્રામ પંચાયતોની ચૂંટણી જાહેર. 8,326 ગ્રામ પંચાયતોમાં 22 જૂને ચૂંટણી તો 25 જૂને પરિણામ. બીજી જૂને જાહેરનામું થશે પ્રસિદ્ધ. ઉમેદવારી પત્ર ભરવાની અંતિમ તારીખ 9 જૂન તો ઉમેદવારી પત્ર પરત ખેંચવાની અંતિમ તારીખ 11 જૂન. ચૂંટણીમાં મતદાન માટે બેલેટ પેપરનો કરાશે ઉપયોગ. ગુજરાત સહિત દેશના 5 સરહદી રાજ્યોમાં આવતીકાલે ફરી એકવાર મોકડ્રીલનું આયોજન. સિવિલ ડિફેન્સની ઓપરેશન શિલ્ડ અંતર્ગત રાજ્યના તમામ જિલ્લામાં સાંજે 5 વાગે યોજાશે મોકડ્રીલ. મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ ડોક્ટર જયંતિ રવિએ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી તમામ જિલ્લા કલેક્ટર્સને આપી સૂચના. રાજ્યમાં આગામી 2 દિવસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં છૂટાછવાયા હળવાથી મધ્યમ વરસાદની આગાહી. અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં ભારે વરસાદની શક્યતા. 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાશે પવન. તો હવામાન વિભાગનું આ વર્ષે ચોમાસું સારું રહેવાનું પૂર્વાનુમાન.